હેલો વિદ્યાર્થી મિત્રો, હું આકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બધાના તબિયત પણ સારી હશે. આપણે પૂરકવાચક ચેપ્ટર ભણતા હતા. પૂરકવાચક ચેપ્ટર 2 આપણે છેલ્લા વિડીયોની અંદર જોયું હતું. ત્યાર પછીનું ત્રીજું ચેપ્ટર છે પૂરકવાચક આભાર માન, જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 140 ઉપર આપેલું છે. આપણું ત્રીજું ચેપ્ટર છે આભાર માન, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, જેના લેખક છે રાજેશ વ્યાસ મિસ્કિન. રાજેશ વ્યાસનો પરિચય મેળવીએ તો એમનો જન્મ 16 ઓક્ટોબર 1955 થયો હતો. ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ મિસ્કી MA PhD થયા છે. ગુજરાતી ગઝલ તેમના વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિષય ઉપર મહાનિબંધ લખ્યો છે. છોડીને આવતું કોઈ તારું નથી, એ પણ સાચું, આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે, એમના ગઝલ સંગ્રહ છે. એણે સંપાદન કર્યા છે. તેમણે આધ્યાત્મક કાવ્ય વિવેચન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. હરીન્દ્ર દવે એવોર્ડ, વલ્લી ગુજરાતી એવોર્ડ તેમજ કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત ગઝલમાં આભાર માનવા વિશે કવિ જીવનની મહિમા કહી રહ્યા છે. જીવનમાં જે પણ મળ્યું છે એનો સહજ સ્વીકાર કરી પરમાત્માનો આભાર માની આભારવશ થવામાં જ જીવનનું પુણ્ય છે, એવો સંદેશ આ કાવ્યમાં આપણને આપ્યો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય જોઈએ તો શું કહે છે? કેકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. કેકને એટલે કે અનેકને, કેટલાકને, દુર્લભ એટલે કે સહેલાઈથી ન મળે તેવું. એટલે શું કહે છે? કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેમને શ્વાસમાં જે મફત વહેતી હવા આપણને જે મળી રહી છે, એવા જીવનમાં એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેમને શ્વાસમાં લેવા માટેની હવા પણ મળવી મુશ્કેલ છે. શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. એટલે કે તું સરળતાથી, સહજ ભાવથી તું શ્વાસ લઈ શકે છે અને એના કારણે તું જીવન જીવી શકે છે. એના માટે તું પરમાત્માનો આભાર માન. એટલે કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેમને શ્વાસની તકલીફ હોય છે. ઘણી વખત એમને પોતાના હૃદયને પૂરતો શ્વાસ ના મળવાના કારણે એમણે ઓક્સિજનના બાટલા ચડાવવા પડતા હોય છે. અથવા તો ઘણા વ્યક્તિઓ પર્વતારોહણ કરતા હોય ત્યારે ઉપર જ્યારે જાય છે, એટલે કે પર્વતની ઉપર જ્યારે ચડતા હોય છે ત્યાં પૂરતું ઓક્સિજન નથી મળતું, ત્યારે ઓક્સિજનના બાટલા સાથે લઈને જાય છે. કેમ? કારણ કે શ્વાસ લેવા માટે જે હવાની જરૂર છે એ પૂરતી હવા ત્યાં મળતી નથી. માટે શું કહે છે? તમે સહજતાથી, સરળતાથી તમે તમારા જીવનને જીવવા માટે, જીવનને ટકાવી રાખવા માટે જે શ્વાસ લઈ શકો છો એ હવા તમને મફતમાં મળે છે. માટે તું પરમાત્માનો આભાર માન. કેકને મૃત્યુની બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે એનો આભાર માન. શું કહે છે? કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેમની જીવન જીવવાની પરિસ્થિતિ મૃત્યુથી પણ ખરાબ છે. કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેમની જીવન જીવવાની જે પરિસ્થિતિ છે એ મૃત્યુ કરતાં પણ બદતર એટલે કે ખરાબ છે. ટૂંકમાં એમને જીવન જીવવા માટે પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ સરળતાથી જીવન જીવી શકતા નથી. માટે પરમાત્મા તને શું કહે છે કે એના માટે તું કોનો આભાર માન? પરમાત્માનો આભાર માન, કે તું સરળતાથી તારું જીવન જીવી શકે છે. કેકને દ્રષ્ટિ નથી કે કેકને જોતા ધૂંધળું, આંખથી ચોખ્ખું તને દેખાય છે આભાર માન. શું કહે છે? ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જેને જન્મજાત આંખો હોતી નથી, એટલે કે એ જોઈ શકતા નથી. અથવા તો કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જેને ધૂંધળું એટલે કે આછું દેખાય છે. ધૂંધળું એટલે કેવું? આછું દેખાય છે, ઝાંખું દેખાય છે. આંખોથી એ ચોખ્ખું, ક્લિયર જોઈ શકતા નથી. જ્યારે તું તારા જીવનને સરળતાથી જોઈ શકે છે, તારી આંખોમાં જે ચોખ્ખાઈ છે એના કારણે તું સરળતાથી તારી જીવનમાં રહેલી, તારી આ સૃષ્ટિને, જીવનમાં રહેલા દરેક વ્યક્તિઓને સરળતાથી જોઈ શકે છે. એટલા માટે તું પરમાત્માનો આભાર માન. જ્ઞાનતંતુની બીમારીને હૃદયની કોઈને આ જગત સ્પર્શાય છે, સમજાય છે આભાર
માન. શું કહે છે? કેટલાક વ્યક્તિઓની જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાનતંતુ એટલે કે જ્ઞાનેન્દ્રિયો મગજ સાથે સાંધતો એક તંતુ છે. કેટલાકની ઇન્દ્રિયો એટલે આપણા શરીરની જે મુખ્ય ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો છે. કઈ? એક આંખ, નાક, કાન, બીજું જીભ જેના દ્વારા તમે સ્વાદ ચાખી શકો છો તે, અને ત્રીજું છે ચામડી જેના સ્પર્શ માત્રથી આપણને ખબર પડી જાય છે. આપણે સામાન્ય રીતે કોઈ જગ્યાએ ઊભા હોય એકલા અને અચાનક જ આપણને પાછળથી કોઈ અડે તો એ ચામડીનો સ્પર્શ થાય છે અને એની સીધી લાઇટ ક્યાં થાય છે? મગજમાં. અને આપણને ખબર પડે છે કે કોઈ આપણને અડ્યું છે એટલે આપણે ફટ દઈને પાછું વળીને જોઈએ છીએ. એટલે શું કહે છે? આ જે ઇન્દ્રિયો છે તમારા શરીરના અંદર રહેલી જે તંતુઓ છે, જે મગજની સાથે જોડાયેલી જે નસો છે, એ નસો એના દ્વારા હૃદયનો ભાવ, તમારા સ્પર્શનો ભાવ, આ બધું તમે સરળતાથી સમજી શકો છો. એના માટે કોનો આભાર માનવાનો છે? પરમાત્માનો આભાર માનવાનો છે. કેક ઉબાઈ ગયા છે, કેક પાગલ થઈ ગયા છે, જીવાનું મન પળે પળે થાય છે. કેક ઉબાઈ ગયા છે એટલે કે અકળાવો, અરુચિ અનુભવી. કેટલાક વ્યક્તિઓને જીવન જીવવામાં રુચિ રહેતી હોતી નથી. કેમ? કારણ કે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓને પાર કરીને બિચારો માણ આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય ત્યાં કંઈક ને કંઈક કોઈ સમસ્યા આવી જાય અને એના કારણે વ્યક્તિને જીવનમાંથી વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરતાં કંટાળી ગઈને એ જીવન જીવવાની જે રુચિ હોય છે, જે ઈચ્છા હોય છે, પૂરી થઈ જાય છે. એટલે શું કહે છે? કેટલાક વ્યક્તિઓ જીવનથી કંટાળી ગયા હોય છે, તો કેટલાક વ્યક્તિઓ શું છે? પાગલ છે, ગાંડા છે, એનું જીવવાનું મન પળે પળે થાય છે. એટલે એવા વ્યક્તિઓને જીવન જીવવામાં કોઈ રુચિ રહેતી નથી. જ્યારે તમને તો જીવન જીવવાની દરેક ક્ષણે કંઈક ને કંઈક નવું મેળવવાની, કંઈક ને કંઈક નવું જોવાની, શીખવાની, જાણવાની ઈચ્છા થાય છે. માટે એના માટે તું પરમાત્માનો આભાર માન. પછી શું કહે છે? એક સરખું જો હશે કંઈક પણ તો કંટાળી જઈશ, વધતું ઓછું જો હૃદય હરખાય છે, આભાર માન. જો જીવન એક સરખું હોય તો આપણને શું આવી જાય છે? કંટાળો આવી જાય છે. જેમ કે સામાન્ય એક્ઝામ્પલ આપું, હમણાં લોકડાઉનના સમયે આપણે ઘરે ને ઘરે હતા. આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહેવાનું, બહાર ક્યાંય જવાનું નહીં. બહુ થાય તો ટીવી જોઈએ, ન્યૂઝ જોઈએ, અથવા તો મોબાઈલમાં નેટનો યુઝ કરી અને મૂવી જોઈએ કે આપણે જોઈતા પ્રોગ્રામો જોઈએ. મિત્રો સાથે બહુ થાય તો વોટ્સઅપમાં ચેટિંગ કરીએ, ફેસબુક ચેટ કરીએ. પણ કેટલા દિવસ? બહુ અઠવાડિયું, 15 દિવસ, મહિનો. પછી થોડા દિવસ વધારે લોકડાઉન લંબાયું અને દિવસે દિવસે લોકડાઉન લંબાતું ગયું તો વ્યક્તિઓને ઘરમાં ને ઘરમાં શું થવા લાગ્યું? કંટાળો આવવા લાગ્યો. અને પછી કંઈક ને કંઈક બાને આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એટલે શું કહે છે? એક સરખું જીવન હોય તો આપણને ગમતું નથી. જો જીવનમાં કંઈક ને કંઈક બદલાવ હોય તો જીવન આપણને જીવવું ગમે છે, આપણને એમાં કંટાળો આવતો નથી. એટલે કે વધતું ઓછું, વધારે ઓછું કંઈક ને કંઈક જો થયા કરે તો જીવન આનંદ ઉત્સાહ સાથે હરખાઈને જીવન જીવી શકીએ છીએ. એના માટે પરમાત્માનો આભાર માન. જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુઓ, હોઠ આ ફફડે છે તો બોલાય છે, એનો આભાર માન. શું કહે છે? આપણે જ્યારે બોલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જીભ લોચે ચડતી નથી. એટલે કે ઘણા વ્યક્તિઓને તમે જોજો બોલવામાં તકલીફ પડતી હોય છે, જેને આપણે ટંગ પ્રોબ્લેમ કહીએ છીએ. એટલે કે એની જીભ જલાય છે એવું આપણે કહીએ છીએ. તો આપણે તો એવું તો બોલતા નથી, આપણે સ્પષ્ટ બોલી શકીએ છીએ. આપણે બોલવામાં કોઈ જાતની તકલીફ અનુભવતા નથી. એટલે શું કહે છે? ઘણા વ્યક્તિઓને અથવા તો ઘણા વ્યક્તિઓ એવા પણ હોય છે કે જે બિલકુલ બોલી શકતા નથી, મૂંગા પ્રાણીઓ જેવા હોય છે. એમને બોલવાનો ઘણો બધો પ્રયત્ન કરે છતાં પણ એ બોલી શકતા નથી અને ન બોલી શકવાના કારણે પોતાના મનની પીડા, દુઃખ, પોતાની લાગણી, સુખ દુઃખની લાગણી એ કોઈની સામે વ્યક્ત કરી શકતા નથી. એટલે શું કહે છે? એટલું તો સારું છે કે આપણો જીભ લોચે ચડતી નથી અને એના કારણે આપણી લાગણીઓ, આપણી વ્યથા આપણે કોઈને વ્યક્ત કરી શકીએ છીએ. માટે આપણી આંખમાંથી આંસુ વહેતા નથી. આપણા ખાલી હોઠ ફફડે એટલે કે હોઠ હલનચલન કરે ત્યાં આપણા મોઢામાંથી
શબ્દો વાણી રૂપે બહાર આવે છે. એના માટે પરમાત્માનો આભાર માન. વહેણ શુકાય નહીં ને અવસરે શોભે હજી, આંસુઓ પણ પાંચમાં પૂછાય છે. આભાર મહાન. શું કહે છે? વહેણ એટલે કે આંસુના વેણ. જો આપણે કોઈ જગ્યાએ કોઈ પ્રસંગમાં, અવસર એટલે કે કોઈ પ્રસંગ, આપણે કોઈ પ્રસંગમાં ગયા હોઈએ અને કોઈ સુખદાયક પ્રસંગ હોય અને કદાચ એમાં જો આપણે રડતા હોઈએ તો તરત જ બે ચાર વ્યક્તિઓ આપણી પાસે આવીને પૂછે છે, કેમ શું થયું, કેમ રડે છે, એવું તો શું બની ગયું કે તને રડવું આવી ગયું. એટલે શું કહે છે? જો આપણી આંખોમાંથી આંસુ સુકાય નહીં અને અવસરે, નાના મોટા અવસરે જો આપણે નકરું રડ્યા જ કરીએ તો એ સારું લાગતું નથી. જો આંખોમાં આંસુ આવે તો 5 જણા પણ પૂછવા આવે છે. એવા પ્રિય સ્નેહીજનો મળવાના કારણે પરમાત્માનો આભાર માન. કાલમાં સૌ જીવનારા હોય છે, પરવશમાં ફક્ત. શું કહે છે? કાલ ઉપર, આપણે કાલ ઉપર આધાર રાખીને જીવીએ છીએ. આપણે કંઈક મમ્મીને બનાવવાનું કહ્યું હોય, મમ્મી મારે આજે સાંજે આ ખાવું છે, કોઈ પણ વસ્તુ આપણે બનાવવાની કહી હોય અને એ વસ્તુ બનાવવા માટે સામગ્રી પૂરતી ઘરમાં ના હોય તો મમ્મી આપણને શું કહે છે? બેટા કાલ બનાવી દઈશ. એટલે આપણે કાલનો આધાર રાખીને શું કરીએ છીએ? જીવન જીવીએ છીએ. શું કહે છે? પરવશ ફક્ત આજ આ આભારવશ થઈ જાય છે. આભાર માન. પરવશ એટલે કે લાચાર, વિવશ. આજ કાલ માટે આપણે શું થઈ જઈએ છીએ? કાલ આપણે કરીશું એના માટે આપણે લાચાર બની જઈએ છીએ, વિવશ બની જઈએ છીએ. એ આજની આશાએ આપણે કાલ ઉપર છોડી દઈએ છીએ. માટે એના માટે પણ તું પરમાત્માનો આભાર માન. એટલે જીવનની અંદર હંમેશા મનુષ્યએ જે કાંઈ સહજ રીતે મેળવ્યું છે એનું કારણ પરમાત્માની કૃપા છે. એનું કારણ શું છે? પરમાત્માની કૃપા. જો પરમાત્માની કૃપા આપણી ઉપર ના હોત તો આપણે આટલી બધી વસ્તુઓ આપણે સરળતાથી મેળવી શકતા હોત નહીં અને શાંતિથી સુખ દુઃખને સહારે જીવન જીવતા હોત નહીં. પરમાત્માએ આ બધું આપ્યું છે એટલે તો એનો આપણે આભાર માનવો પડે. અને એ આભારની વારંવાર નાનામાં નાની બાબતને લઈને આપણે પરમાત્માનો આભાર માનવો જોઈએ. એ માટે અહીંયા કવિ રાજેન્દ્ર વ્યાસે મનુષ્યને સતત યાદ દેવડાવ્યા કર્યું છે કે જીવનમાં જે કાંઈ મળ્યું છે તેનો સહજ રીતે સ્વીકાર કરીએ અને એના માટે પરમાત્માનો આભાર માનીએ અને જીવનને પુણ્યમય બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું કાવ્ય થયું પૂરું. હવે શું કરવાનું છે? તો કાવ્ય નીચે આપેલા જે શબ્દાર્થ છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. કાવ્યની નીચે આપેલા શબ્દાર્થ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.